નમસ્તે બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 1 વિષય ગણિત પાઠ 7 માપનનો વિડીયો ભાગ 1 ભણી ગયા છીએ. આજે તેનો વિડીયો ભાગ 2નો અભ્યાસ કરીશું. બરાબર, તો ચાલો ભણીએ. પાના નંબર 96 પર જોઈએ. આપણે માપન વિશે શીખતા હતા. માપન બરાબર એટલે માપવું, ઊંચું નીચું જાડું પાતળું બરાબર એ રીતે. તો અહીં આપણે આગળ ઊંચું અને નીચું એ આપણે શીખી ગયા. જો કોઈ પણ બે જ વસ્તુ હોય તો આપણે બે વસ્તુમાંથી એવું કહી શકીએ કે આ વસ્તુ ઊંચી છે અને આ વસ્તુ નીચી છે. પણ બે કરતાં વધારે હોય તો એમાં આપણે એ રીતે કહેવું જોઈએ કે એમાંથી સૌથી ઊંચું અને સૌથી નીચું. બધામાંથી સૌથી ઊંચું કોણ છે અને બધામાંથી સૌથી નીચું કોણ છે. બરાબર, તો અહીં આપણને પહેલા ચિત્રમાં 3 મકાન આપ્યા છે. એક સૌથી ઊંચું છે, એક થોડુંક ઊંચું નહીં ને નીચું નહીં એ રીતનું છે અને એક સાવ નીચું છે. તો આપણે જોઈએ આ 3 ચિત્રમાંથી સૌથી મોટું કોણ? તો આ મકાન. પછી આ 3 ચિત્રમાંથી સૌથી નાનું કોણ? તો આ મકાન. અને આ ઊંચુંય નથી અને નીચુંય નથી. બરાબર, એટલે આપણે શું શીખવાનું છે? સૌથી ઊંચું અને સૌથી નીચું. હવે બીજા ચિત્રમાં જોઈએ. એમાં 3 વૃક્ષ આપ્યા છે. એમાં એક સૌથી મોટું વૃક્ષ છે અને એક સૌથી નાનકડું વૃક્ષ છે. અને એક બહુ ઊંચુંય નથી અને એક નીચુંય નથી. એ રીતનું વચલા ગાળાનું છે. તો હવે અહીં જોઈએ, સૌથી ઊંચું હોય તેને સાચાની નિશાની કરો. હવે આ 3 નાના નાના બગલા આપેલા છે, પક્ષી છે. તો એક ચકલી છે, એક બતક છે કે બગલો છે અને એક કૂકડો છે. તો એમાંથી સૌથી ઊંચું કોણ છે? ખૂબ સરસ, આ છે. તો આપણે ત્યાં ગોળમાં સાચાની નિશાની કરીશું. સૌથી ટૂંકું હોય એટલે સૌથી નીચું હોય તેના પર સાચાની નિશાની કરો તેવું આપણને કીધું છે. તો સૌથી નીચું કોણ છે? આ સૌથી ઊંચું છે, સૌથી લાંબુ છે. એનાથી નીચું છે, એનાથી થોડુંક ટૂંકું છે અને આ સાવ ટૂંકું એટલે કે સાવ નીચું છે. તો ત્યાં આપણે સાચાની નિશાની કરી. હવે જોઈએ આગળ જાડું અને પાતળું. અહીં આપેલું છે જાડું અને પાતળું. બાળમિત્રો, આપણે ઘણી વખત મજાક મસ્તીમાં આપણા મિત્રો સાથે કહેતા હોઈએ, હું તારાથી જાડો છું અને તું મારાથી પાતળો છું. એ રીતે કહેતા હોય. મારી પાસે વસ્તુ છે એ પાણીની બોટલ હોય તો પણ આપણે એવું કહેતા હોઈએ, મારી પાસે પાણીની બોટલ છે એ જાડી છે, તારી પાસે છે એ પાતળી છે. તો એ રીતે જાડા અને પાતળાનો ફરક આપણે જોતા હોઈએ છીએ. તો હવે શીખીએ. અહીં 2 બાળકીઓના વાળના ફોટા એટલે કે ચિત્રો આપેલા છે. એક બાળકીના વાળ પાતળા છે અને બીજી બાળકીના વાળ જાડા છે. એટલે એકનો ચોટલો પાતળો છે અને એકનો ચોટલો જાડો છે, જે આપણે ચિત્રમાં ફરક જોઈએ છીએ. અહીં 2 રીલ આપેલા છે, દોરાનો જથ્થો છે. એક કોકડી કે એક રીલ પાતળી છે અને એક જાડી છે. બરાબર, તો હવે એ જ રીતે આપણે જોઈએ નીચે. જાડું હોય તેના પર સાચાની નિશાની કરો એટલે વધારે હોય, વધારે ક્વોન્ટિટીમાં હોય. બરાબર, તો ત્યાં સાચાની નિશાની કરવાની છે. આ સાવરણી જાડી લાગે છે અને આ સાવરણી પાતળી લાગે છે. તો આપણને અહીં તો જાડી સાવરણી પર સાચાની નિશાની કરવાની કીધી છે ને, તો આપણે અહીં કરીશું. હવે એક
જાડા થડ પર અને એક પાતળા થડ પર સાચાની નિશાની કરીશું. જાડું થડ કોનું છે? આ છે. અને પાતળું થડ આ છે. પરંતુ આપણને તો જાડાઈ વસ્તુ પર સાચાની નિશાની કરવાની કીધી છે, તો આપણે અહીં કરીશું. પાતળું હોય તેને સાચાની નિશાની કરો. હવે જોઈએ નીચે. છેલ્લું પાતળું હોય તેના પર સાચાની નિશાની કરવાની કીધી છે. અહીં 2 તીર આપેલા છે. એક પાતળું છે અને એક જાડું છે. આ જાડું છે અને આ પાતળું છે. તો પાતળું હોય ત્યાં આપણે સાચાની નિશાની કરશું. અહીં 2 દોરડા છે. એક જાડું છે અને આ બીજું પાતળું છે. તો પાતળું દોરડું હોય ત્યાં સાચાની નિશાની કરીએ. હવે જોઈએ સૌથી જાડું અને સૌથી પાતળું. બાળમિત્રો, આપણે ઊંચું અને નીચું શીખ્યા. સૌથી ઊંચું અને સૌથી નીચું શીખ્યા. લાંબુ અને ટૂંકું પણ શીખ્યા. અને સૌથી લાંબુ અને સૌથી ટૂંકું પણ શીખ્યા. તો એ જ રીતે આપણે આગળ જાડું અને પાતળું શીખ્યા. હવે આગળ સૌથી જાડું અને સૌથી પાતળું શીખીશું. કારણ કે 2 વસ્તુ વચ્ચે જાડું અને પાતળું કહી શકાય, પણ 2 થી વધારે હોય તો સૌથી વધારે કોણ જાડું છે અને સૌથી વધારે કોણ પાતળું છે એ કહી શકીએ. તો ચાલો શીખીએ. અહીં 3 પાઠ્યપુસ્તક આપેલા છે. એક ચોપડી સાવ પાતળી છે, એનાથી થોડીક જાડી છે અને સૌથી જાડી છે. એટલે અહીં લખેલું છે સૌથી જાડું અને અહીં લખેલું છે સૌથી પાતળું. હવે બીજા ચિત્રમાં શું આપ્યું છે? કાગળનો રોલ વાળેલો છે. તે આપણને દેખાય છે. એક સાવ પાતળો છે, બીજો એનાથી થોડોક જાડો છે અને ત્રીજો સૌથી વધારે જાડો છે. એટલે અહીં લખ્યું છે સૌથી જાડું અને સૌથી પાતળું. બરાબર, એ રીતે અહીં લખેલું છે. તો હવે જોઈએ. સૌથી જાડું હોય તેના પર સાચાની નિશાની કરો. બાળમિત્રો, તમે આવી રીતની પેન્સિલ લખવા માટે વાપરતા જ હશો. તો તમારી પેન્સિલ ઘણીવાર જાડી હોય અને ઘણીવાર પાતળી હોય. તો સૌથી જાડી પેન્સિલ કઈ છે બાળમિત્રો? ખૂબ સરસ. આ સૌથી પાતળી છે, આ એનાથી થોડી જાડી છે અને આ સૌથી જાડી છે. તો આપણને અહીં સૌથી જાડી હોય તેના પર જ સાચાની નિશાની કરવાની કીધી છે. તો આપણે અહીં કરીએ. સૌથી પાતળું હોય તેના પર સાચાની નિશાની કરો. સૌથી પાતળું કયું છે? અહીં એક દિવાલ પર કલર કરતી વખતે જે પીંછી અથવા તો બ્રશનો ઉપયોગ થાય છે તેનું ચિત્ર અહીં આપેલું છે. તો આ પાતળું છે, એનાથી જાડું છે ને સૌથી જાડું છે. સૌથી જાડું આપણને કીધું નથી, અહીં આપણને કીધું છે સૌથી પાતળું હોય તેના પર. તો સૌથી પાતળું કયું છે બાળમિત્રો? ખૂબ સરસ, આ છે. સૌથી જાડું આપણને કીધું હોત તો આપણે ક્યાં કરે? અહીંયા. બાળમિત્રો, તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે હોમવર્કમાં કરજો. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. આવજો.